એમને શું મળશે? કંઈ નહીં મળે. તેઓ પોતે રાજા છે અને તેમનું રાજ્ય ખૂબ દૂર છે. તેમનો પોતાનો કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી, પણ તેઓ ધર્મ પ્રત્યે સમર્પિત. અરે નહીં, કંઈક ખૂબ જ ખોટું થવાનું છે. તે ન થવું જોઈએ. આ અર્જુન ખૂબ જ ખોટું કરી રહ્યો છે પાછળ હટીને, અને તેને આવું કરવા નહીં દઉં. હું શક્ય તેટલા બધા ઉકેલો અજમાવીશ. અર્જુનની જીદ અને કૃષ્ણની વ્યાકુળતા. અહીં આપણે એક એવી વ્યક્તિ જોઈ રહ્યા છીએ જે અધર્મને જીતતા નથી જોઈ શકતો, કારણ કે ભગવાન વગેરે કહીને તમે તેને ખૂબ જ દૂર બનાવી દો છો. ભગવાન ખાસ છે અને ઊંચી વાત કરી રહ્યા હશે. તેને થોડું આ રીતે જુઓ. તે માણસ જ છે, મારી તમારી જેવા. નમસ્કાર આચાર્યજી. આચાર્યજી, મન આટલું અશાંત કેમ છે? આપણે મનની સામગ્રી સાથે સહજ કેમ નથી રહી શકતા? કૃપા કરીને મદદ કરો. અને મારી વિનંતી છે કે જો તમે હિન્દીમાં જવાબ આપી શકો તો તે મારા માટે વધુ ફાયદાકારક રહેશે. અરે, મનની જે સામગ્રી છે, આપણે મનની સામગ્રી સાથે સહજ કેમ રહી શકતા નથી? આપણા પોતાના મનમાં શું ચાલી રહ્યું છે તે અંગે બેચેની કેમ છે? વ્યક્તિ એવું કેમ નથી કહી શકતી કે મનમાં જે ચાલી રહ્યું છે તે સારું છે? આજ તમે પૂછ્યું છે. મનમાં જે ચાલી રહ્યું છે તેની સાથે ખૂબ સુસંગત પણ ન રહેવું જોઈએ. કારણ કે શાંત કોને રહેવું છે? તમે કહી રહ્યા છો કે મનમાં જે ચાલી રહ્યું છે તેનાથી મન શાંત રહેતું નથી, તે અશાંત રહે છે. શાંત થવું છે કોને? મનને જ શાંત થવું છે ને. હવે આ બે અલગ અલગ બાબતો છે. તમે એને સમજો. એક મન છે જે શાંતિ ઈચ્છે છે, અને એક વસ્તુ એ છે મને શાંત થવા માટે જે સામગ્રી એકત્રિત કરી છે. હું મન છું. મનને શું જોઈએ છે? શાંતિ. મનનો મૂળભૂત રીતે એક જ હેતુ હોય છે. શું થવું છે મનને? શાંત થવું છે. તે શાંતિને બોધ પણ કહે છે, મુક્તિ પણ કહે છે. મનને ત્યાં પહોંચવું છે. હું મન છું, મારે શાંત થવું છે, અને મને મારી આસપાસ શું જોવા મળે છે? એક મોટું સંસાર. તો શાંત થવા માટે હું કોનો ઉપયોગ કરીશ? સંસારનો. અને મારી બુદ્ધિ અને વિવેક અનુસાર હું સંસારમાંથી કેટલીક વસ્તુઓ પસંદ કરું છું. હું કહું છું કે આ વસ્તુઓ છે જે હું પસંદ કરી રહ્યો છું. એક વસ્તુ, બે વસ્તુઓ, 4-5 વસ્તુઓ. આ વસ્તુઓથી મને શાંત થવામાં મદદ મળશે. આ તર્ક રહે છે. હવે શાંત થવા માટે હું ઘણી બધી સામગ્રી એકત્રિત કરું છું. મેં આ એકત્રિત કર્યું છે. આ સામગ્રી છે. તમે તેને એક વિચાર કહી શકો છો. એક વિચાર છે, એને મેં એકત્રિત કર્યું. શેના માટે? મારે શું થવું છે? શાંત થવું છે. આ બીજી સામગ્રી મેં એકત્રિત કરી છે. શા માટે? આ તો મારી પસંદગી છે. આપણે તેને કહી શકીએ છીએ માન્યતા. આ વિચાર છે, આ માન્યતા છે. આ ત્રીજી સામગ્રી છે, મેં એકત્રિત કરી છે શાંત થવા માટે. એને આપણે શું કહી શકીએ છીએ? ભાવના. આ ચોથી સામગ્રી મેં એકત્રિત કરી છે શાંત થવા માટે. આપણે એને શું કહી શકીએ છીએ? સંબંધ. આ પાંચમી સામગ્રી છે જે મેં એકત્રિત કરી છે શાંત થવા માટે. આપણે આને શું કહી શકીએ? સંસાધનો, પૈસા કે કંઈ પણ બીજું. અને આપણે પૈસા પણ એટલા માટે ઈચ્છીએ છીએ ને કે જો પૈસા આવી જશે તો આપણને થોડી શાંતિ મળશે. તો આવો કરીને આપણે એટલે હું કોણ છું? હું મન છું. તેથી મન શાંત થવા માટે પોતાની આસપાસ ઘણી વસ્તુઓ ભેગી કરે છે. તે મનની સામગ્રી બની જાય છે. હવે આ જે સામગ્રી છે, ફરીથી પૂછી રહ્યો છું, આપણે આ સામગ્રી કેમ એકત્રિત કરી હતી? આપણે તેને એકત્રિત કરી જેથી તે આપણને શાંતિ આપી શકે. આપણને તેનાથી શાંતિ મળે છે, તેનાથી શાંતિ મળતી નથી. તો કેવું લાગશે સતત કે આ જે બધું આપણે ભેગું કર્યું છે, શું થયું? તે વ્યર્થ ગયું, બેકાર ગયું. હેને? આખી જિંદગી એક વસ્તુ ભેગી કરવામાં લાગી રહ્યા, પછી બીજું કામ કર્યું, પછી ત્રીજું કામ કર્યું,
5-7 બીજી વસ્તુઓ છે જે આપણી પાસે છે. આપણી પાસે 5-7 નથી હોતી. આપણી પાસે ખબર નહીં કેટલી હોય છે, સેંકડો હોય છે. મનની સામગ્રી પણ અનંત. પરંતુ તે જેટલી સામગ્રી છે એમાં કંઈ પણ એવું નથી જે તમને સંપૂર્ણપણે તે આપી શકે જે તમે ઈચ્છો છો. મનની બધી સામગ્રીમાં તે વસ્તુ જરા પણ નથી જે તમને શાંતિ આપી શકે. એટલે તે સામગ્રી તમારી પાસે રહે છે, પરંતુ તમે એને લઈને જરા ચીડાયેલા રહો છો. હવે જેમ કે તમે કોઈની સાથે સંબંધ બનાવ્યો, મિત્રો બનાવ્યા છે, અથવા કોઈ અન્ય સંબંધ બનાવ્યો છે, લગ્ન જ કરી લીધા છે માની લો. મન જે પણ કંઈ કરે છે તે શા માટે કરે છે? તો એ જ મૂળભૂત વાત પર પાછા આવશો વારંવાર. મને સંબંધ કેમ બનાવ્યો? હવે તે સંબંધથી શાંતિ તો મળી શકતી જ નથી. તો પછી વ્યક્તિ ચીડાયેલો રહેશે પોતાના સંબંધીઓ પ્રત્યે. જેની સાથે સંબંધ બનાવી લીધો છે તેનાથી ચીડાયેલા રહેશો, કારણ કે તેની પાસેથી તમારી અપેક્ષાઓ હતી તે પૂર્ણ થઈ શકતી નથી ને. શું અપેક્ષા હતી? શું મળશે? અને તે તો મળ્યું નહીં. એ વસ્તુ મળી નહીં અને એક બીજી વ્યવસ્થા પોતાની ચારે બાજુ બનાવી લીધી અને દરેક વ્યવસ્થાની સાથે જવાબદારીઓ આવી જાય છે. હું મારી આસપાસ એક આખું કુટુંબ બનાવી લઉં. આપણે આપણી આસપાસ એક એવી વ્યવસ્થા બનાવી લઉં, એક ભંડાર બનાવી લઉં જેની દેખભાળ હવે મારે જ કરવાની છે. તો દેખભાળ તો હવે રોજ કરવી પડશે અને તેમાંથી મળી શું રહ્યું છે? તે નથી મળી રહ્યું જે જોઈતું હતું. બીજી 10 વસ્તુઓ ભલે મળી રહી હોય. મેં એક સંબંધ બનાવ્યો છે અને માની લો કે તેમાંથી થોડી સુવિધા મળવા લાગી. બીજી વસ્તુઓ મળવા લાગી, કેટલીક માંગણીઓ પૂરી થવા લાગી, પણ બસ જે ઊંડી અને કેન્દ્રીય વસ્તુ હતી તે ન મળી. તો શું કરશો? એક ગાડી ખરીદી લાવ્યા, મોંઘી ગાડી છે. એ બધું જ આપે છે. શું આપે છે? તેનું એસી સારી રીતે કામ કરે છે. તેમાં બેસી જાઓ, સારું એસી છે. તેની મ્યુઝિક સિસ્ટમ સારી રીતે કામ કરે છે. તેમાં બ્લૂટૂથ છે. તેમાં દૂર બેસીને ગીતો વગાડી શકો છો. બીજું કંઈક કરી શકો છો. એની અંદર 50 અન્ય પ્રકારના સેન્સર લગાવેલા છે. તેમાં સુવિધાઓ છે. વરસાદ પડે છે, તેના વાઇપર્સ આપમેળે કામ કરવાનું શરૂ કરી દે છે. તેનું પેઇન્ટ ઉચ્ચ કક્ષાનો છે. શું પેઇન્ટ છે? વાહ! ઉપર તેમાં સનરૂફ છે. જો હવામાન સારું હોય તો તેને પાછળ ખસેડીને તમારું માથું બહાર કાઢીને અને આસપાસ જુઓ. એ ગાડી તમને બધું આપે છે, બસ તે તમને તમારી મંજિલ સુધી નથી પહોંચાડતી. હવે તે ગાડી સાથે કેવા પ્રકારનો સંબંધ રહેશે? હા, ચીડનો સંબંધ રહે છે બસ. પણ હા, તેનાથી કેટલીક સુવિધાઓ મળવા લાગી છે. હવે બીજા આડોશી પડોશીઓને નથી કહ્યું કે આ ગાડી મંજિલ સુધી નથી પહોંચાડતી. તેઓ તમારી ગાડી દૂરથી જુએ છે અને તેઓ ઈર્ષ્યા કરે છે અને તમારો આદર કરે છે અને કહે છે, આ જુઓ શું ગાડી છે ભાઈની. શું ગાડી છે? અંદરની વાર્તા તેને ખબર નથી. આ ગાડી જોવામાં ખૂબ જ ચમકદાર છે. હોર્ન પણ સારી રીતે વગાડે છે. બ્રાન્ડ પણ તેના પર ઊંચાવાળું ચોંટેલું છે. અંધારું થઈ જાય છે. હેડલાઇટ શું ઝગમગ. આડોશી હેડલાઇટ જોઈને પરેશાન છે અને કહે છે, અરે વાહ, અંધારિયો મહોલ્લો આખો પ્રકાશિત કરી નાખ્યો. એક માણસની ગાડીએ. દુનિયાની નજરમાં પણ એના કારણે તમને થોડી ઓળખ મળી છે, પ્રતિષ્ઠા મળી રહી છે. તેથી તમે ગાડી છોડી તો શકતા નથી, પરંતુ તમે એ પણ જાણો છો કે બીજું જે કંઈ મળી રહ્યું છે તે મળી રહ્યું છે. જે જોઈતું હતું તે નથી મળી રહ્યું. તો તેને લઈને બેચેન તો રહેશો ને. ન કાઢી શકીએ, ન ગળી શકીએ એવી વસ્તુઓ મનમાં અને જીવનમાં એકથી કરી લીધી છે.
તાજેતરમાં બેંગ્લોરમાં એક કેમ્પ હતો તો હું ત્યાં ગયો. તો આ AIRVNB વાળા હોય છે. હું તેમાંથી એકમાં રહ્યો. અને એમાં 3 ઓરડા હતા અને 3 રૂમમાં થોડી નહીં તો 3000 વસ્તુઓ રાખવામાં આવી હતી. અને તે ઘરના માલિકના મતે તે વસ્તુઓ જ તે ઘરનું ગૌરવ હતી. તે વસ્તુઓ જ તે ઘરને અલગ પાડતી હતી. એ વસ્તુઓ શું હતી? એક નાનું મટકું રાખવામાં આવ્યું છે, એક પિગી બેંક રાખવામાં આવી છે અને આ બધી વસ્તુઓ આટલા અંતરે રાખવામાં આવી છે. પછી ત્યાં એક મૂર્તિ રાખી છે, પછી એક પ્લાસ્ટિકની તલવાર રાખવામાં આવી. કોણ જાણે ત્યાં બીજું શું રાખવામાં આવ્યું હતું? છત પરથી વસ્તુઓ લટકી રહી છે, ઘણી બધી લટકી રહી છે. તે બધી એકત્રિત કરવામાં આવી હતી. તે ઘર નથી, તે આપણું જીવન છે. તે ઘર આપણા માનસિક ઘરનું પ્રતીક છે. એક પછી એક વસ્તુઓ ત્યાં એકત્રિત કરવામાં આવી હતી. પલંગ પર 8 થી 10 પ્રકારના ગાદલા અને તકિયા રાખવામાં આવ્યા હતા. નાના કરશો શું એનું? પણ આપણે આ બધી સામગ્રી જીવનમાં ખૂબ એકત્રિત કરી રાખી છે. આ હું પ્રતીકોમાં વાત કરી રહ્યો છું. સમજી રહ્યા છો ને સારી રીતે? ઘરની આ નાની વસ્તુઓ, પલંગ પર 8 પ્રકારના ગાદલાઓ, આ ફક્ત સ્થૂળ નથી હોતા, તે સૂક્ષ્મ પણ હોય છે. સમજો, આ વસ્તુઓ ખૂબ કાળજી માંગે છે કે નહીં? આ બધી જેટલી વસ્તુઓ છે એનું ધ્યાન રાખો, તેને સાફ કરો. તેમાંથી મળે છે શું? જીવનનો આ સામાન શું તમને ક્યારેય શાંતિથી જીવવા દેશે શું? મનમાં આવા જ વિચારો અને ભાવનાઓ હોય છે જે ખૂબ કાળજી અને સમારકામની માંગ કરે છે, પણ તેમાંથી તમને કંઈ મળતું નથી. કેવી રીતે જીવશો શાંતિથી? અને આપણે એટલી હિંમત બતાવી નથી શકતા કે જે વસ્તુ કોઈ કામની નથી તો એનાથી આગળ વધો ને બાબા. કેમ એને પકડીને મુઠ્ઠી ભીસીને બેઠા છો? તેમાંથી મળી શું રહ્યું છે? તો પછી તૂટેલી પિગી બેંક પણ સાચવીને રાખવી છે. એટલો વધારે સામાન હતો કે હું 2 દિવસમાં ત્યાંથી ભાગી ગયો. મેં કહ્યું, બીજે ક્યાંય પણ લઈ જાઓ. આ એક વિચિત્ર ઘર છે, ઘર નથી. હું રહું કેવી રીતે એમાં? માણસ રાત્રે પાણી પીવા ઊભો થાય તો ઠોકર ખાઈને પડે. ત્યાં કાળા રંગનો એક મોટો વાંદરો હતો. આટલો મોટો. એ ત્યાં બેઠો છે. તેની પાસે કંઈ કરવાનું નથી. તે એક કાળો વાંદરો બેઠો છે. આટલો મોટો અને તેની સામે ફ્લોર પણ સુંવાળો છે. તેની આગળ રાખવામાં આવ્યું હતું એક પાયદાન. પાયદાન સમજો છો? કાપડનો બનેલો ડોરમેટ. અને એક વાંદરો પણ મૂકવામાં આવ્યો છે. મારી સાથે પણ એક વાંદરો. શુભંકરને મજા આવી એને જોઈને. અમે બોલ્યો કે ભોજ સ્થળમાં આવી કોઈ વસ્તુ ક્યારેય જોવા નથી મળતી. તેણે તેને મારવાનું શરૂ કર્યું. તેને મજા આવી રહી છે વાંદરાઓને મારવામાં. ફટ મારી રહ્યો છે. પછી તેને પગથી મારી રહ્યો છે. જ્યારે પગથી માર્યો ત્યારે જે પાયદાન ઉપર ઊભો હતો મારતો હતો ત્યારે તે સટ દઈને આગળ નીકળી ગયો. તે પણ લપસી પડ્યો અને હજુ પણ બરાબર ચાલી શકતો નથી. 10 દિવસ થઈ ગયા છે. મેં કહ્યું કે તમે ઝડપથી બીજું કંઈક શોધો અને બુકિંગ કરાવો. આપણે અહીંથી જીવતા બહાર નીકળીશું નહીં. જગ્યા બહુ ખતરનાક છે. વસ્તુઓ જ વસ્તુઓ છે. પલંગ પર ગાદલું, તેના પર પાતળું ગાદલું, તેના પર બીજું, તેના પર એક કમ્ફર્ટર, તેના પર બીજી એક વસ્તુ. આ એક સામાન્ય ઘરની વાર્તા છે કે નહીં?
મોબાઈલ ખોવાઈ જાય એ ત્રીજી ચાદરના ચોથા સ્તરની ઉપર પડેલા ગાદલાના ઓશિકામાં ઘૂસી ગયો છે. હવે તમે તેને શોધીને કાઢી લો. તે મળી જ નથી રહ્યો. એ સાયલેન્ટ પર છે તે અલગ. ડર છવાઈ ગયો કે ભાગો અહીંથી. મેં તમને આપણા મનનો અત્યારે એકદમ ખૂબ જ આબેહૂબ ચિત્ર બતાવ્યું છે. આ આપણું મન હોય છે. ન જાણે કેટલીય ચાદરો, ન જાણે કેટલાય સ્તરો, નકામા ગાદલા, નકામા ઓશિકા, ડોંગી વાંદરાઓ, નાની નાની ઢીંગલીઓ, ઢીંગલા, અર્થહીન રમકડા. આટલી બધી વિવિધ પ્રકારની લાઇટ્સ. પહેલા તો એક ડિરેક્ટરી જોઈએ કે કઈ સ્વિચથી કઈ લાઇટ ચાલુ થાય છે. કરવાનું શું છે? આંખ છે એનાથી જોવાનું છે. ત્યાં 70 પ્રકારની વીજળી શા માટે જોઈએ પણ જોઈએ? શાંતિ કેવી રીતે મળશે? પેલી પાર જવું છે. પોટલું એટલું ભારે કરી દીધું છે. 2 ડગલા પણ નથી ભરી શકતા. આટલી લાંબી યાત્રા પાર કેવી રીતે કરશો? આજ સુધી આટલો બોજ લઈને તર્યું છે કોઈ? અહીં આસક્તિ છે, ત્યાં મોહ, ત્યાં મમતા, અહીં ફરજ, ત્યાં જવાબદારી, લોભ. માત્ર બંધનો જ બંધનો, અને બધા જ વ્યર્થના. હું તો ભાગી આવ્યો. તમારું તમે જાણો. મેં તો બીજા દિવસે કહ્યું, ભાઈ બીજી કોઈ જગ્યા શોધો. નહીં તો ત્રીજા દિવસે આપણે પણ અહીં રમકડા બનીને પડ્યા હોઈશું. એ કોઈ મોટી વાત નથી કે જે લોકો પહેલા અહીં આવ્યા હતા રહેવા. સમજી ગયા. તે જ બધા છે જે અહીં રમકડા બનીને સ્થાપિત થઈ ગયા છે. જૂની વાર્તાઓમાં એવું બનતું હતું. એ જ્યારે રાજકુમાર ગયો અને જાદુગરનો જાદુ તોડ્યો, ત્યારે ત્યાંની બધી ઢીંગલીઓ જીવંત થઈ ગઈ. તેઓએ કહ્યું, અરે અમે પણ રાજકુમાર હતા. આ જાદુગરે અમને બંધક બનાવીને, રમકડા બનાવીને અમને પોતાને ત્યાં સજાવી દીધા. હવે તમે તેનો જાદુ, માયાજાળ અને તેનો ભ્રમ તોડી નાખ્યો છે. તેથી હવે અમને ફરીથી જીવન મળ્યું છે. અને જાદુગરના તળાવમાં બધા નાના નાના દેડકા અને દેડકીઓ અચાનક ઊભા થઈ ગયા. સાક્ષાત રાજકુમારીઓ બનીને જાદુગરે અમને પણ ફસાવી દીધા હતા અને દેડકા બનાવીને પોતાના તળાવમાં નાખી દીધા હતા. કહ્યું કે અમે પણ અહીં રમકડા બનીશું. ભાગો. 3 રૂમમાં 3 મોટા મોટા રેફ્રિજરેટર. મેં કહ્યું, સૂઈ જાઓ અંદર. એટલી જગ્યામાં તો બોધ સ્થળમાં 2 લોકો સૂઈ જાય છે. તો તમારું તમે જાણો. ત્યાં બીજી વસ્તુઓ પણ હતી. 4 કૂતરા પણ હતા. મળજો અને તેને પૂછજો, છે અહીં ક્યાંય? પેનો દુખાવો હજુ પણ છે. તે ક્યાંક બહાર હોવો જોઈએ. ભારે કૂતરાઓ, મોટા મોટા, ડરામણા, ભારે કૂતરાઓ, તેમની સંભાળ લેવામાં આવી રહી છે. આખો દિવસ 3 પરિચારકો છે ત્યાં. તેઓ બધો સમય કૂતરાઓની સંભાળ રાખે છે.
આ છે તમારા જીવનની સામગ્રી. જીવન વીતી રહ્યું છે કૂતરાઓની સંભાળ રાખવામાં. વાત પ્રતિકાત્મક છે. જુઓ, કૂતરાથી મારો હેતુ ફક્ત કૂતરો નથી. નહીં, સ્પષ્ટ ન થયું? આમાં બીજો પ્રશ્ન હતો. ઉમેરું છું. આપણે જે માનસિક વસ્તુઓ એકત્રિત કરી છે તેમાં એક સીમાંકન દેખાય છે જે મેં અહીંથી એકત્રિત કર્યું હતું અને તે સીમાંકન પહેલા આ તો લાદવામાં આવ્યું હતું. એટલે કે શા માટે? એટલે કે આ વસ્તુ મારા પર કેમ આવી રહી છે, પરંતુ મારી મુસાફરીમાં મેં સામગ્રી એકત્રિત કરવાનું બંધ કરી દીધું છે. એટલે કે છેલ્લા સત્ર સુધી હું ભારે જૂતા પહેરીને આવતો હતો, હવે હું ચંપલ પહેરીને આવું છું. એટલે કે તે પ્રતિકાત્મક છે. વાત એ છે કે હું હળવો થઈ રહ્યો છું, પણ મને પહેલેથી જ આપવામાં આવેલી વસ્તુઓનું શું કરવું? જીવન તો તમારું છે ને, આપ્યું કોઈ બીજાએ હશે. જીવન તમારું છે ને, પિતા પાસેથી વારસામાં આ રંગમહેલ મળી જાય, પિતાજીએ આપી દીધો. આ રંગમહેલ છે, તો શું કરશો? તેની સાર સંભાળ અને સાજ શણગારને તમારી પૂર્વજોની જવાબદારી માનીને નિભાવતા જશો? શું તેને સંગ્રહાલય બનાવી દો અને તમે ક્યાંક બીજે રહો? કહો કે આ સારું છે, તમારા પિતાના નામે એક સંગ્રહાલય ખોલી નાખો. પણ આપણે તેમાં રહી શકતા નથી ને, અમારી પાસે તેને જાળવવાની તાકાત નથી. ભાઈ, આપ્યું કોઈ બીજાએ હશે, જીવવાનું તો તમારે છે ને. કેવી રીતે જીવશો તમે આટલી બધી નકામી વસ્તુઓનો બોજ લઈને? કેવી રીતે? ફક્ત વસ્તુઓ જ વસ્તુઓ, ફક્ત વસ્તુઓ છે. બહાર સ્થૂળ વસ્તુઓ છે, અંદર સૂક્ષ્મ વસ્તુઓ. ફક્ત વસ્તુઓ જ વસ્તુઓ, અને દુનિયાના બજારો આના પર જ ચાલી રહ્યા છે, તમને વસ્તુઓ વેચતા રહે. તમે પહેરી રાખ્યા છે એવા આટલા મોટા ચશ્મા રાખ્યા હતા અંદર. ઘૂસતા જ વ્યક્તિના મન પર ગભરાટ છવાઈ જાય. અરે, આને પહેરવાવાળું કોણ છે? ઓછામાં ઓછું તેમનો પરિચય તો કરાવી દે. ચશ્મા આટલા મોટા અને દ્રષ્ટિ બિલકુલ નથી. આટલા મોટા ચશ્મા અને આંખોમાં રોશની જરા પણ નથી. આવું તો જીવન છે આપણું. કોના કોના ઘરમાં આવી વસ્તુઓ બહુ વધારે છે? કોઈ કહેશે નહીં. એને તો આપણે કહીએ છીએ ને, સારી રીતે જાળવવામાં આવેલું ઘર. એને જ તો કહીએ છીએ. જે એક એક વસ્તુ તમે પકડેલી છે, ભલે તે વિચાર, લાગણી, સંસાધન, સંબંધના રૂપમાં કે ભલે સ્થૂળ વસ્તુના રૂપમાં કે ભૌતિક વસ્તુ છે, તમે નથી માલિક એના. એ વસ્તુ તમારી માલિક છે. ભૂલશો નહીં. સૂફી વાર્તા સાંભળી છે ને? કે એક માણસ તેની ગાય લઈને ચાલી રહ્યો હતો. તે એક સૂફી ફકીર છે. તે જઈ રહ્યો છે તેના શિષ્યો સાથે, જેના મુરીદ કહેવાય છે. તેમાંથી એકે કુતૂહલવશ થઈને કહ્યું, જુઓ, માલિક પોતાની ગાય લઈને જઈ રહ્યો છે. સાહેબે હસીને કહ્યું, તમે ભ્રમમાં છો. તમને ખબર નથી કે આમાં માલિક કોણ છે અને નોકર કોણ છે.
દેખાય છે કે માલિક કોણ છે અને નોકર કોણ છે. માલિકના હાથમાં દોરડું છે અને તે આગળ ચાલી રહ્યો છે અને ગુલામ પ્રાણી પાછળ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું, હમણાં કહું છું. તેણે જઈને તે દોરડો છીનવી લીધો અથવા કાપી નાખ્યું અથવા કંઈક કર્યું. જેવું તે કર્યું કે તરત જ ગાય ભાગી ગઈ. પ્રકૃતિમાં બધાને સ્વતંત્રતા ગમે છે. માણસોને છોડીને માણસ જ છે જે સ્વેચ્છાએ ગુલામ બને છે. ગાય ભાગી. પાછળ પાછળ આ કહેવાતા માલિક સાહેબ હતા. તે ભાગ્યા. ઓ પછી ફકીર પાછળ ફરીને પોતાના શિષ્યોને કહે છે, જોઈ લો હવે માલિક કોણ છે અને નોકર કોણ છે. દોરડું એક છેતરપિંડી હતી. દોરડાને કારણે તમે ભ્રમમાં હતા કે આગળવાળો માલિક છે. ના ના, ખરો માલિક તે છે જેને તમે ગુલામ બનાવ્યો છે. જેને તમે ગુલામ બનાવ્યો છે તે તમારો માલિક બની ગયો છે. તમે જે વસ્તુ એકત્રિત કરી છે તે તમારી માલિક છે. હવે તમે હંમેશા તે વસ્તુની સેવા કરશો. અને આવા કુશળ લોકો બહુ ઓછા હોય છે કે તેઓ વસ્તુઓ પાસેથી તેમની સેવા કરાવી શકે. તમે ધ્યાનથી ચકાસજો. તમારી પાસે જે કંઈ છે તમે તેની સેવામાં નિયુક્ત થઈ ગયા છો. તમે આખો દિવસ તમારા જીવનની ભૌતિક વસ્તુઓની સેવા કરો છો. હોશિયાર અને વિવેકી વ્યક્તિની નિશાની એ હોય છે કે તેઓ ખૂબ જ ઓછી વસ્તુઓ એકત્રિત કરે છે. પહેલી વાત, અને તેઓ જે કંઈ વસ્તુ તેની પાસે લાવે છે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે. એ વસ્તુઓ તેમની સેવા માટે છે. વ્યક્તિ વસ્તુઓની સેવા કરવા માટે નથી હોતી. આ એક હોશિયાર મનની નિશાની છે. તો તમારા જીવનમાં જે કંઈ પણ હોય છે તેને જરા આ માપદંડ પર ચકાસો. હું તેની સેવા કરી રહ્યો છું કે તે મારી સેવા કરી રહ્યું છે? તેમાંથી મને શું મળી રહ્યું છે અને તેને મારા જીવન અને મનમાં રાખવા માટે હું શું કિંમત ચૂકવી રહ્યો છું? આ પ્રશ્ન પૂછવો ખૂબ જ જરૂરી છે. નહીં તો દુનિયા અનંત છે. તેની કોઈ મર્યાદા નથી. તમે કેટલી વસ્તુઓ એકત્રિત કરતા રહો. જેટલું વધારે તમે એકત્રિત કરતા રહેશો તેટલા વધારે તમે ગુલામ બનતા રહેશો. કંસારમાં જોઈતો હોય છે વિવેક. એ ખબર રહે કે સ્વમાંથી આ એક વસ્તુ છે જે મારે મારી પાસે લાવવી છે. બાકીના 99ને નકારવા પડશે. નેતિ નથી જોઈતું. છે પણ પહેલાથી, તો પણ છોડી દઈશું. નથી જોઈતું. અને જે એક વસ્તુ રાખવા યોગ્ય છે, મેળવવા યોગ્ય છે, તે કોઈ પણ કિંમત ચૂકવીને પ્રાપ્ત કરીશું. જે એક વસ્તુ મેળવવા યોગ્ય છે તે આપણી પાસે જોવા મળતી નથી. અને 99 વસ્તુઓ જે એકદમ નકામી છે તેનાથી આપણું ઘર અને મન, આપણું આખું જીવન તે વસ્તુઓથી ભરપૂર ભરેલું હોય છે. ઠૂસીને એ વસ્તુ આપણી જિંદગીમાં હાજર હોય છે. દુનિયા અને દુનિયાની સામગ્રી જ મુક્તિનું સાધન અને માર્ગ પણ બની શકે છે. પરંતુ તમારે ખૂબ સાર કેન્દ્રિત થવું પડશે. બહુ પારખી નજરથી અને બહુ હોશની સાથે પોતાના જીવનને જોવું પડશે. શું રાખવા યોગ્ય છે? શું છોડી દેવા યોગ્ય છે? જે કંઈ રાખવા યોગ્ય છે તે તમે જોશો કે તમારી પાસે ખૂબ જ ઓછું છે. જો તે ઓછું છે તો એને વધારે મેળવો, તેને કમાઓ, જીતો. જીવનમાં જે કંઈ પણ વાસ્તવિક વસ્તુઓ છે તે સરળતાથી મળશે નહીં. તમારે સખત મહેનત કરવી પડશે. તમારે કિંમત ચૂકવવી પડશે. કરો ને. જીવન એટલા માટે તો છે. જીવન છે તો જેથી તમે યોગ્ય મહેનત કરો, સાર્થક મહેનત કરો. બધા સંબંધો ખરાબ નથી હોતા, પણ જે લોકો છે એ લાયક કે એની સાથે બનાવી શકાય. એ આપણને આપણી પહોંચથી બહુ દૂર લાગે છે. ખરેખર આપણે તેમને ઓળખતા નથી. દૂરના શું લાગશે? આપણે ક્યારેય આવા લોકોને જાણવાનો પ્રયાસ પણ નથી કર્યો કે તે કોણ છે જેમની સાથે સંબંધો જાળવી રાખવા જોઈએ. દુનિયાભરના બધા દુઃખી,
નકામા, તદ્દન કચરા લોકો આપણા જીવનમાં ઠૂસી ઠૂસીને ભર્યા. અને પછી તેઓ જીવવા નથી દેતા. પછી આપણે કહીએ છીએ કે આખી દુનિયા જ ખરાબ છે. દુનિયા ખરાબ નથી. જે લોકોથી તમે તમારું જીવન ભરી દીધું છે તે આવા છે. સારા લોકો પણ હોઈ શકે છે. તમે પ્રયાસ ક્યારે કર્યો? વિચારો પણ સારા આવી શકે છે. એવું નથી કે મનમાં જેટલા વિચારો હોય છે અનિવાર્ય રીતે કુવિચાર જ હોય છે. સુવિચાર પણ હોઈ શકે છે. પરંતુ સારા વિચારો આવે એ માટે સુસંગત કરવી પડે છે. એ માટે સ્વ અભ્યાસ કરવો પડે છે. એ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા પુસ્તકો વાંચવા પડે છે. તમે ક્યારે સ્વ અભ્યાસ કર્યો? તમે ક્યારે સુસંગતિ કરી? તો પછી સારા વિચારો ક્યાંથી આવશે? પછી વ્યક્તિ કહે છે કે મનમાં જે કંઈ ચાલી રહ્યું છે, બેચેની, ચિંતા, તે તો રહેશે જ. આ બધા નકામા વિચારો છે અને તે અંદર ફરતા રહે છે. નકામા વિચારો મફત મળે છે. એ બેઠા બેઠા મળી જશે. તમારે કોઈ મહેનત નથી કરવાની. તમે જીવનમાં કોઈ યોગ્યતા ન દર્શાવો, કોઈ કિંમત ન ચૂકવો. જેટલો કચરો છે જિંદગીનો, જિંદગી તમારી મફતમાં ઠાલવી દેશે. એ તરત ઉપલબ્ધ હોય છે. કહો કે તમારે કેટલો કચરો જોઈએ છે. કચરાની કોઈ કિંમત ચૂકવવાની હોય છે. શહેરમાં જાઓ, અહીં પણ ઘણી જગ્યાએ તમને કચરાના ઢગલા જોવા મળશે. કોઈ તમારી પાસે પૈસા માંગશે. તમે તે કચરાની ટોપલી ભરી લો અથવા તમે તે કચરામાં ઉતરીને નાહવાનું શરૂ કરી દો. શું કોઈ તેમાંથી પૈસા માંગશે? તો આપણે આ જ કર્યું છે. જે કંઈ મફતમાં મળ્યું તે આપણે ફટ દઈને તેને જીવનમાં સ્વીકારી લીધું છે. એ અલગ વાત છે કે જે મફતમાં મળી રહ્યું છે તે આપણા આખા જીવનની કિંમત વસૂલી લે છે. મોંઘું રડે એકવાર, સસ્તું રડે વારંવાર. આપણે સસ્તું જીવન પસંદ કરીને પોતાનું બધું લૂંટાવી દીધું. મનની સામગ્રી કંઈ છે એમાં કંઈ ખોટું નથી. ખરાબ વાત એ છે કે મનની સામગ્રી ખોટી છે. અને સાચા અને ખોટાનું માપદંડ શું છે? જીવનમાં જે કંઈ પણ છે સામગ્રી તરીકે તે મુક્તિ તરફ લઈ જાય છે, એ શાંતિ તરફ લઈ જાય છે અને તે સમજણ અને સ્પષ્ટતા આપી રહ્યું છે. જો તે આપી રહ્યું છે તો તે મનમાં રહે. જો તે નથી આપી રહ્યું તો બહાર નીકળ હમણાં જ. દરવાજો ત્યાં છે. હમણાં જ બહાર જા. કોઈ વ્યક્તિ તમારા જીવનમાં કેમ હાજર છે? જો ફક્ત ચીડ, ઝઘડા અને ક્લેશ છે, તે તમારા જીવનમાં દીવાની જેમ હાજર છે કે કાદવ જેમ? શું તે તમને પ્રકાશ આપી રહ્યો છે કે તમારા જીવનને દુર્ગંધથી ભરી રહ્યો છે? જો તે પ્રકાશ આપી રહ્યો છે તો બધું ગુમાવ્યા પછી પણ તે સંબંધને બચાવો, તેને સંભાળીને રાખો. ગમે તે થઈ જાય, તેને તમારા જીવનમાંથી જવા ન દો. રહીમન ફીર ફીર જોડીએ તૂટે મુક્તા હાર. જો મોતીનો હાર વારંવાર તૂટતો હોય તો માણસ તેને સુધારે છે. એની સાથે સંબંધ 100 વાર તૂટે તો પણ તમે તેને 100 વાર સુધારો. પરંતુ નકામી વસ્તુઓ, ભલે તે તૂટતી ન હોય તો તેને તમારી બાજુથી તોડી નાખો. તેને ઉપાડીને બહાર ફેંકી દો. સામાન્ય પથ્થરો તમારી પાસે પડ્યા હોય તો શું તે ક્યારેય પોતાની મેળે તૂટશે? જીવન વ્યર્થ બગાડવા માટે નથી. જીવન એટલે નથી કે મનના ઘરને મોટા જંગલી વાંદરાઓથી ભરી દો. અને પછી કહો કે કેટલું ક્યુટ છે. શું કંઈક વાત બની કે બસ બધું આમ તેમ?